બાપા, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં. તારીખ આજે થઈ ગઈ છે 18 અને વાર છે મંગળવાર. જો સવારમાં અત્યારે બધી વસ્તુ ધીમે ધીમે નીચે જવા માંડી છે. અત્યાર સુધી ઉપર હતી, નીચે બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે ને, તો હવે બધું નીચે ધીમે ધીમે એક પછી એક વસ્તુ જાય ને. આને તો જો રેગ્યુલર ગુડ મોર્નિંગ. હા તો પણ કાંઈ નહીં, એટલે કામ કરે રાખ ને વિચાર કરે. આડો ખાલી ગુડ મોર્નિંગ બોલવાનું કોઈ અહીંયા કામ ન કરો અટકે. હે હું ખાલી એમનું કહું છું ગુડ મોર્નિંગ, તો કે જવાબ ન આપ્યો તો મેં દાંત કાઢ્યા. સારું, હાલો દાદાનો ફોન આવે છે. પપ્પા શું છે? તો શાક ફાફડી ખાઈ લેવી છે. હા, ભાખરી નથી ખાવી, ફાફડી ખાવી છે. આજે ફાફડી કેટલા દિવસ પછી આજે આવી ને ઘરમાં, એટલે શું કરો તમે? નહીં પપ્પા શું કરે? શું ગોતો છો? હે ફાફડી ગોતે? પૂછી લો. આ વખતે ખાના વધી ગયા કે બોલો? ફાફડી ખોવાઈ ગઈ છે અમારા ઘરની. એ જોઈ લીધા. હા હાવ નીચે. કાલ કોક કે ટાઇલ્સ બદલી નાખ્યો તો જૂની, પણ હવે બધું કરવામાં છે ને. ભરત અંકલ કે ઘર ખા કે આવી હો, ચાય પી કે ખાવી હોય તો બે જા ફાફડી. હા આ છે ને, કાલે કોક ટાઇલ્સનું કહેતો હતું કે ભાઈ આ ટાઇલ્સ શું કામ તમે જૂની રહેવા દીધી? તો એ છે ને ટાઇલ્સ વ્હાઇટ જ નાખવાની હતી, પછી આ રહેવા દીધી, ખાલી ઉપર એક્સ્ટ્રા લગાડી છે. પહેલાં ઉપરના ભાગે નહોતી અને વધારે પડતું કિચન છે ને દબાઈ જવાનું હતું, એટલે પછી ટાઇલ્સ આપણે ચેન્જ ન કરી. બોલો, પાપડીને ચા દીધો મોજ મોજ સવારમાં અત્યારમાં. 1:20 ઘેરે જાય છે. મારે પપ્પાને મોડું થઈ ગયું, એને જમવાનો ટાઈમ શું કહી ગયો ને? કેટલા વાગે જમી ગયો? દેહમાં તો ભાડા તો બહુ કંઈ મોડું નથી થયું. 1:30 વાગવામાં 10 મિનિટની વાર છે. અને આજે પપ્પા હારે હતા ઘણા દિવસ પછી ઓફિસે જવામાં, 3 મહિના પછી આમ તો હે ને. અને ત્યારે જો ઘેરે થોડું કામકાજ હતું. શું હતું, સિમની વાળું એક બાકી છે, એનો તો ડ્રિલિંગ વાળો હોલ પડી ગયા છે. આવીને બગાડ્યું હશે જોરદાર. કેમ કે એમાં શું કરે ખબર? હાર પાણી મૂકે ને એટલે પાણી ઉડે, એટલે રાબડ ઉડાડે એમ થાય. એટલે એ હવે જે ઉડાડ્યું એટલે એનો તો બીજો કઈ રસ્તો જ નથી, પણ બીજું તો શું થાય એમાં? કાંઈ નહીં, સારું ચાલો. ઘેરે છોકરાઓ આવી ગયા હશે સ્કૂલેથી, અને કેવી એક્ઝામ ચાલુ છે, કેવી એક્ઝામ જાય છે. કાલ તો નૈતિકને વહેલા સ્કૂલેથી લઈ આવવો પડ્યો હતો, આજે કાંઈ ફોન આવ્યો નથી, એટલે તબિયત સુધારા ઉપર છે, રેડી હશે. જાનુબેનને તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે. બધાની કોમેન્ટ, તમારી બધાની ગેટ વેલ સૂનની શુભેચ્છાઓ કામ લાગી ગઈ છે બાળકોમાં. તો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ બધા શુભેચ્છા આપી. અને છોકરા બીમાર પડે ને એટલે લોકોની સલાહથી માંડીને આવી શુભેચ્છાઓ બહુ સારી મળે છે. બસ આ જ એક વ્લોગની મજા છે અમારે, કે ભાઈ કોઈ પણ વસ્તુ ઘરમાં બને તો જો કંઈક એવી વસ્તુ હોય તેમાં તમે દુઃખમાં ભાગી બનો છો, સુખમાં હોય તો એવું હોય તો તમે એમાંય રાજી થાવશો. વ્યુઅર્સો જોવાવાળા વયા જાય, નેગેટિવ વિચાર આવતા જ નથી કોઈ વસ્તુમાં. સમજી લો ને કે ભાઈ તમારી કોમેન્ટો જ સાંભળે જોઈને એવું થાય છે કે આપણને કોઈ પ્રોબ્લેમ જ નથી. સારું ચાલો, તો હવે ઘરે ને ઘરનો માહોલ માણીએ. પણ ઘરે બાળકોની ધબધબાટી સંભળાય છે નીચે સુધી. શું છે? શું ફરિયાદ સંભળાય છે? આ સ્કૂલ બેગ અહીંયા હજી પડી કેમ? અંદર સફાઈ હાલે છે. આંધળો દેખાતું નથી તને? હે બોલો, થઈ ગયું ને કટિંગ? હવે સહેલું પૂરું. હવે કઈ નહીં. એ તો મેં કીધું તું પાણી મારવા મીઠું હશે. એને પાણી નહોતું હારે મીઠું. સીણિયા થાય ને, ગોળા આખી કેમ થાય?
સ્પ્રિંગ છે પાઇપ છે એની તો જેમ જીયાડોની જેમ કે તો નાની નહીં દાદર નાના હોવો જોઈએ ઉપરથી મૂકતો તારે જતો આવે છે રીતે ફાઇનલી ચીમની લાગી ગઈ છે પણ આ ઉપરનો પાઇપ થોડો ખરાબ દેખાય એટલે પેક કરવો પડશે કેમ થાય હે સારો લાગે એને છે ને ફરતી સિમેન્ટ વ્હાઈટ સિમેન્ટ ભરીને પેક કરવું પડશે ને તો અહીંયાથી ગરોડા આવે અંદર હે હોલ મોટો આ તમે જો બાકી નાના હોલમાં હાલ હતો કેવું બાકી ચીમની ઓટોમેટિક સિસ્ટમ હે વાહ વેદાંત વાહ એડા વગર કામ કર્યો હતું વાહ ભાઈ વાહ જોરદાર હો છે ને બધા છોકરાઓને મોસંબીનો જ્યુસ પીવું છે મોસંબી છે ને કે સંતરા છે નહીં મોસંબી છે મને છે ને ઘણા સમયથી મોસંબી ને સંતરાનો સેટે ગટવાઈ જાય છે લોકો ખબર જ હોય પછી સંતરા પોલીને ખાઈએ કે હવે તો ખબર પડી જવી જોઈએ એને ખબર જ હોય પણ આમ બંધ હોય ત્યાં સુધી ન ખબર પડે ખુલ્લે પછી ખબર પડે તો ગુલાબ પૈસા બનાવીને તો ઓપનિંગ થાય ચીમનીનો ઢેબરા ભજીયા સાઈડ જોવી પડશે ને તો ડેબ્રસ બનાવ સાઈડના ભજીયા ઉજવવી. અહીંથી થોડો વિડીયો હરખો આવે તો ક્યાં અરે મસ્ત આવે તો ડેબ્રા રાંધો ને કાલ પાછું હાવ રજા રાખવાની ને કાંઈ તો નથી પણ વેદાંત હાથમાંથી લઈ લીધો ને ગરમ થાય કે કાકાને કાકી ગયા ને એટલે વેદાંત ચાલુ કર્યું કેટલી મોસંબી સુધારી છે ને આમાં નીકળે નહીં ને ઉભા નીકળે નહીં લાંબો એ તો વાગવાની બીક લાગે પાણીની ભેળસેળ કરવી પડશે તોડી નાખું તોડી નાખું તોડી નાખું કઈ બળ કરે છે ઈ તો આ ડોડો આનો વાંધો નહીં ઈ તો આમ પકડાય પણ એ હું કામ તોડવાનું બળ કરવું એટલું તોડવાનું ક્યાં બળ કીધું આમ પકડ્યું તું મેં કીધું અમારે કાઢી લઉં એટલું નીકળે. પરાક્રમ કરી નાખ્યું પૈસા વસૂલ ને પૈસા બગાડી નાખ્યા એ વસૂલ તો ઓલું બગાડી નાખ્યું અરે એટલું પાણી તું કાઢી લો સારું કે તારા પપ્પા ને કરે આ પણ પડી જાય તને ના ના હા હાલે જ છે હજી ના કે થઈ નથી ખાલી પકડવાનો હાથ રાખવાનો હોય ને ઈ તોડ નાખ્યું હવે આ સાઈડમાં રાખવાનો હાથ દીવા નામ રાખો ઈ તો પકડ નહીં ગમું આ સ્ટીમનીનો પાઇપ આવ્યો છે બીજો એક્સ્ટ્રા એ વધારાનો ભલન હોય પણ એ છે ને હાનો આવે ખબર છે એ મોંઘો એટલો આવે આ એટલો આગળ લગાડ્યો ને એ 150 રૂપિયાનો એવો આ તો બેકાર છે આ લગાડ્યો એટલે કેવો લાગે લો એટલે તો એ ન લગાડ્યો આખો મેટલનો છે આવડો આ છે ને ઓલું આવે ને ઓલું શું કહેવાય આ રોટલીને તમને નથી ઓલા ભરતા એ વસ્તુ છે અને આ મેટલ છે આ મને છો ને ફટતું એમ ફાટે નહીં ઘડીકમાં પણ થોડાક સમયમાં ફાટી જાય એટલે પાછું એટલે બોલાવવો પડે એની કરતાં અત્યારથી તો સારી વસ્તુ નાખી દીધી છે એક્સ્ટ્રા હાલો જવું છે કેમ કે બધાય પી લીધું ગુલાબને નાનો 2 બાકી આવે બધાય માટે અત્યારે મોસંબીનું જ્યુસ બનાવ્યું હતું કાઢ્યું હતું બનાવ્યું હતું ને કાઢ્યું હતું અને હવે દાનો ને ગુલાબ 2 રહ્યા ને જો અત્યારે ટાઈમ થયો છે 4:20 અને છે ને આજે દાદાને ને બાને જવાનું છે એના બેનની ઘરે એટલે કે દાદાના બેનની ઘરે ફઈની ઘરે જ્યારે આપણે થોડાક દિવસો પહેલાં ફઈની ઘરે ગયા હતા ને ત્યાં કેમ કે ફઈને તમને ખબર જ છે બધાને કે પડ્યા હતા ને થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે ગામડેથી દાદા આવ્યા ને ત્યારનું ને ત્યાં કાલે ન જવું હતું પણ કાલે થોડો કંઈ ટાઈમ જ ન રહ્યો અમારે એટલે આજે કીધું થોડોક ટાઈમ સ્પેશિયલ કાઢીને જવું પડશે અત્યારે જઈએ છીએ અને બાય સાથે આવે છે કાલે તો બા નકર ન આવી વખત એવું હતું કાંઈ નહીં સારું હાલો ત્યાં આગળ જઈને ભાઈને પાછા મળાવીએ એની તબિયત કેમ છે તમે બધા એમાં તો ગુડ વિશિસ આપેલા હતા તો ભાઈને હવે સારું છે અને તમને મળાવીએ કેમ છે ભાઈને બતાવીએ રોવો નહીં આટલો વિડીયો ચાલુ રાખ્યો છે તો રોવો નહીં એટલે હવે તો બેઠા છે હું તેથી તો બે નહોતા એકતા હે કેટલી ઘડી રોવા નથી હું આવ્યો તો આટું થઈ ગયું રેડી થઈ ગયું ને બસ તો પછી
થોડું કેમ ઓલું રે ને હલચલ તો વાંધો ન રવે આવે. એમ જ નહોતી. હતું એવું. 5 જમણમાં કાકી ચેરી કીધું હવે નહોતી. હા. કોણે કીધું બધાએ એવું બધા કીધું ભગવાન કહે છે, સારું દારૂ ન થાય હવે એમ. દારૂ પીવું પીવું. જ્યાં સુધી અંદર આયા હોય દેખાયેલા ત્યાં સુધી કાંઈ ન થાય. હજી અહીંયા લખેલી બાજરી હોય ત્યારે થોડું ઓલું થાય. જયા કહેતું હતી કે મામાને ગાંધીનગરથી ગયા હતા. શનિવારે આવ્યા. અમારે આવ્યા હતા વિયાપુર. મશીન ચાલતી આવી છે ત્યાં. જોશે હવે 6 વાગવામાં 10 મિનિટની વાર છે ને હવે લાવવાનો ટાઈમ થશે ફુવા તો આવો ઘેરે તમે તો હાલી શકો છો હા. હે અને તો ત્યાં કોઈક મંદિરે ગોઠવે તો આવવાનું થાય. લાડવા અમે. હા, બોલો બોલો. હાલો ભાઈ આવજો ના, અહીંયા ફોઈ હવે આમ ને દાંત કાંઈ કાઢતા કાઢતા આવજો આવજો હવે. હા, લે, પણ બધું પાછા. ગોઠવાઈ ગયું એટલે. કેટલી ઘડી રોવાનું હોય પછી હારું, હાલો. હાલો હા, બોલ આવજો. આમાં હવા ગયા આવું થતું હોય. થેપલા બનવાનું કામ ચાલુ થઈ ગયું ને હારે હારે ચીમની ચાલુ છે હજી આ 2 ઉપર છે આમ કરો એટલે 3 ઉપર જો ક્યાં ગયું સીધું તો પાછો વહી આવતો. ક્યાં જાય છે ને તો રૂવાળો સીધું દેખાય છે કે સાઈડને પવન આવે. હા એ બારી બંધ થઈ જાય ને પછી સારું પડશે બારી નહીં હોય ને તો એ બારી હશે ને આડી ત્યારે પછી બંધ થઈ જાય થેપલા દહીં છે કે લવણ છે તો ઓલર મગાવી લે એકદમ બધું આમાં દહીંથી લોટ બાંધવાનો હા હા એવું હોય એમ કાંઈ નહીં ઓલા વેદાંતને કરી લઈ આવે કેમ કે છોકરાઓને બધાને દહીં હારે જ મજા આવે છે થેપલા તો અત્યારે પ્રોગ્રામ છે ભાઈ દહીં થેપલાનો આજે રાંધણસઠ છે એટલે રાંધણસઠના દિવસે બધા થેપલા બનાવતા હોય જો કે સાતમના દિવસે બધા રસોઈ નથી કરતા પણ અમારી ઘરે તો ચાલુ હોય છે હા આપણે ઘરે રજા રહેતી નથી કા હા બહાર જાય તો જ રજા ખાલી બહાર જાય તો જ રજા હું તો પહેલાં કહેતી કઈ જગ્યા કહેવાય સત્તાધારની જગ્યા સત્તાધારની જગ્યા છે કોકના અટવાતો હોય તો લઈ આવવાનો યાર હા પ્રસંગમાં ગયા હોય ક્યાંક હોટલમાં બહાર જમવા ગયા હોય ક્યાંક ફરવા ગયા હોય ત્યારે રજા હોય હા ક્યાંક આ તમને ખરેખર રજા હોય એટલે જ ત્યાં હોય પણ રજા તો આપણે નહીં શીતળા શેતમ કહેવાય ને શીતળા શેતમ કુલર પહેલા ખાતા ખાપા નાના હતા ત્યારે બનાવતા કુલર હવે કોઈ નથી બનાવતું હે? મને જ ભાવતી હો મને નાના હતા તો કઈ વસ્તુ ખબર કુલર પછી એક તલવટ એ 2 વસ્તુ બહુ ભાવતી કુલર ઓછી ભાવે લોટની હોય એટલે પણ તલવટ બહુ ભાવતા ક્યારે એ નથી ખબર અમે તો જ્યારે મજા આવે ત્યારે ખાંડીને ખાતા એવું હોય ને તો 3 મહિનો તો ચાલે જ છે સોમવાર કાલ જોશે એટલે ખાંડીએ ખાય કાંઈ નહીં સરસ વાત રહેતા નથી તો શું કરું કા આપણે આવતો સોમવાર રહેવો છો એમ સોમવાર રહેવો છે પણ એમને કેટલા રહેવાય એક તો હોય ગયો એવું કાંઈ કોઈ ને 2 રહેવાય કે 4 રહેવાય હા તો આપણે આવતો સોમવાર રહેવાનો છે મને ભૂલાઈ ગયું નકર આ સોમવાર જ રહેવું તો પણ ભૂલાઈ ગયું આ યાદ કરાવજે પછી યાદ તો કરાવે પણ પછી ભૂખ બહુ લાગે કાલે રાતે જગાડી નથી ભૂખ લાગી કે પાણી પી જાઓ હોઈ જાઓ એ કોઈ છું બધા વાસણ ચડાવી દીધા તેલની બવડીનું ઢાંકણું આમાં સડાઈ બહાર એમ બી એટલું છે એ જો એવું લાગે ને એનું છે એમ ખબર કેટલી ઘડી મેં કોઈ તું મને થેપલા તળાઈ ગયા એટલે તેલની બવડીનું ઢાંકણું ક્યાંય ગયું અને બીજું હું મૂકી દીધું એવું બધું હાલતું ગયું એવું તો હાલશે ખબર હા હવે હાવ મેકડું ગોતવાનું છે મારે તમારું ગોતવું પડશે કઈ નહીં મળે નહીં. આ બુટલા ખાના બેઠા ને કંઈક ગોતવું છે ને. એ તો થોડાક દી એને રહે તમારે નહીં ઓલો અહીંયા એને રહે નવું રહે એટલે રહે
આ નાના નાના ખાના હતા ને એ મારે સારું હતું. યાદ રહી જતા પણ ખાના એ નહીં છે અહીંયા નાના નાના તો અહીંયા મોટા થઈ જતા ખાના ન ફરી જાય અહીંયા એની જગ્યાએ છે પણ હવે ખાલી યાદ રાખવું પડશે એટલો ફરક ઉપર ખાના હતા ત્યાં ઉપર એ છે કાળા અને નીચે હતા એ છે બે ખાના છે ખાલી મોટા થઈ ગયા આ ખાના વધ્યા છે એમાં તમારે કઈ મૂકવાનું નથી બાકી તો એટલા એટલા જ કાકી દીકરો સીધા બે તમે આમ કઈ કેમ વાત નો જોયા બે ખાઈ લીધો હતી એવું નહોતું. તો અભિને વાંચવા જવું હતું. એ તો વાંચવા હોય ગયો ગાડલું નાખીને બેસી ગયો અભી વાંચવા જવું હતું ને કે મમ્મી આજે મારે ખાવા બેન નહીં આવે. ઘરાની એક એ ખાઈને વયો ગયો આંટી અગેટ તો બનાવી દે છે ઢેબરા ને બેન હવે એ મૂક્યા અંદર આમ જો એ નાનું અંદર લાઈટ ચાલુ રહી ગઈ બેટા મારથી જતો ઓલા અંદર આ ટેબલ મૂકી દે ને એથી બેન ખાવાનું એમ નહીં ખાવાનું ન હાલે નહીં એ કોઈ દી ન હાલે મારો દીકરો નીચે બેસી જાય તારે છે ને ખાવાની સિસ્ટમ બહુ બેકાર છે ઓલા પણ દવાખાને તો હુતી ખાતી હતી ને લોકોની કોમેન્ટ આવી હતી હુતા ન ખવાય વળી મેં કાંઈ કીધું નહીં તને મારી ભૂલ છે એમાં દહીં રેડીમેડ દહીં આનો ફોન ખોવાઈ ગયો છે પણ આમ ખોવાઈ ગયો છે એ પાકો કન્ફર્મ ખબર નથી લગભગ ગાડીમાં પડ્યો હતો કેમ કે આમ ખાઈને ત્યાં ગયા ને તસીનો હાથમાં નથી આવ્યો અને રિંગ મારી તો રિંગ જાય છે એટલે એ ઉપરથી એવું લાગે છે કે ગાડીમાં હશે પણ વેદાંતને લેવા મોકલું ને પહેલાં એક આપણે પોતે કોમેન્ટ કરી સ્પ્રેમ કરવાનું આજ બાર પ્રેમ થઈ જાય મેળો નહીં એવું મને પહેલા તો મળે લેતો હોય પણ કહેતો નહીં સાયલેન્ટ કરીને લેતો હોય પછી રિંગ માર્યા કરશું આપણે ઘડીક ગોતાવીશું એટલે ભૂલે નહીં બીજી વાર માને કઈ બાને કાંઈ ફેર ન પડે ગમે સોનાની વસ્તુ ખોવાય જાય ને તો એના સેજે આમ પાણી નો પેટમાં લે દેહમાં માળા દેહમાં નથી માળા પુસ્તકની થેલી લઈ ગઈ આ ઘરને પરસો ઓળી ગયો આખું ઘર ગોતી અમે 13 માંથી 12 જણા ગોતીને 12 ના કઈ ઉપાધિ નહીં એ મળી જાય બસ મળી જાય મળી જાય હા ફોન લઈ આવું આજકાલના બા ઘડી કે ફોન વગર નથી રહેતા. આજકાલના બાઈ કે ઘડી કે ફોન મને કે ખોઈ ગયો હોય તો ખોવાઈ ગયો હોય તો નવો લેવાનો નથી એ તમને મારે કામ કરવું. આ કેમ ઉપાધિ થઈ ખોવાઈ જવાની રિવર્સ ડાયલોગ ફોન વસ્તુ એવી છે ફોન અને માળા ખોવાઈ ગયો હોય તો ઉપાધિ નહોતી અટાણું કઈ નાની નાની તેથી ઓલી બુટી ખોવાઈ ગઈ તે ઉપાધિ નહોતી માળા ખોવાઈ ગઈ તે ઉપાધિ નહોતી આજ ફોન ખોવાઈ ગયો તો વેદન નાવ ખીજાઈ ગયા પીઝાથી નથી 4 વખત કીધું. 4 વાર કીધું એટલે હાલે ભાઈ એક વાર કઈ ક્યાં કામ થવું જોઈએ હો. હવે આગળ જોઈશી આવે પછી કેમ થાય ફોન મળે નહીં તો હું થાય એ ઉપાધિ થઈશ મને તો હવે છે ને મારે યાર હતી પ્રેમ કર્યો ગોતીને લાવ્યો અને પછી મને એમ કે હાસી નથી મળતો એક્ટિંગ કેમ લાગે એક્ટિંગ એટલે ફૂલ એક્ટિંગ જોરદાર એક્ટિંગ હવે આપણે અડધી કલાક તો નથી જ બોલતા. ફોન ને નો ખબર પડી મારી પાસે વેવી એક્ટિંગ જોરદાર એક્ટિંગ કરી હવે આપણે બાનો આપણે રિએક્શન લઈ બાનો ફોન આજ ખોવાનો છે ગોતી છે અહીંયા બાકરી ક્યાંનો નહીં બા કોલે કોઈ એને હાથમાં નથી આવ્યો લઈને જ ગયા ને તમારે બેન પડી હોય કોઈ બેન પડી મારી વાંકે બીજી ગઈ મોરના વેલા બે તમે તો બાકડા આવીને બે ગયા તમારે ફોન કાકડે હું ત્યાં રહી થેલીમાં હતો થેલીમાં જ મેં નાખ્યો તો એક તો ખરું થેલીમાંથી મેં બહાર કાઢ્યો આવે. રીંગણા થેલીમાં મેં અહીં ઓલા પણ જોયું મામી ત્યાં તમે મામી ત્યાં તમે વેદાંત કર્યો બા વેદાંત ગાડીમાંથી લાવી દો ફોન લઈએ પછી આપણે છે ને બહાર લઈ કે પ્રેન્ક કર્યું તો મેં એની હારે કરી નાખ્યું પૂછો મારી પાસે ફોન તો કોઈ જ નથી બોલ્યું ફોન નથી ગાડીમાં તો પાછો બીજી વાર હોતી ગયો બોલો એમ હાળા એ નો ચડી એને ખાલી રીંગણા ખાઈ. એને હાળા એ નો ચડી બીજી વાર જવાની હે નકર આપણે કંઈક કામ થતું હોય તો આળો ઉડો હાળા કરે પણ આમ જો ગુલાબ ઓલી માળા ખોવાઈ ગઈ હતી ને તો એ કાંઈ વાંધો નહોતો ફોનમાં કેવી તકલીફ થતી હતી ખબર જ હતી મારાને મને ખાસ ખબર હતી મારી મારા ઘરમાં જ છે ને અમે મેકી જ છે ક્યાં મેકી તો ફોન ને કેમ ખબર નથી રાખતા ફોન નહીં રાખવો આની જોઈએ મેં કાઢ્યું ને જોયું હોય તો જોતું કે આ ટાઈમ જોયો હા હાલો ફોન મળી ગયો પા કેમ જાય ક્યાંથી થઈ ગઈ sorry. એમ નહીં આગળ તારા એજીજેલ શું થયું તને બે જવું ડેઝાવું એટલે હું એટલે આપણે ગમે કે કામ કરતા ને તો આપણને અચાનક એમ થાય કે આપણે આ કંઈક પાછું બીજી વાર રિપીટ થયું આ કામ પહેલી વાર હાથ ખાયેલું છે ફોનમાં ફોટા જોતો હતો ને દાદા બોલતા હતા બીજી વાર એવું છું મને એવું લાગ્યું હમ. એટલે પહેલી વાર થયું પાછું બીજી વાર થયું એવું મનમાં એવું લાગે કે બીજી વાર થાય એને કહેવાય હું બે જવું એ થયું છે તો બધા યાર લગભગ બધા યાર આવું બધા થાય થાય. પણ આ શબ્દ આજ મેં પહેલી વાર સાંભળ્યો ડેઝાવું બે જાવું ડેઝાવું
પહોંચ્યો તમે મારે આપણે દુકાન મારે હાલતી ને પછી દુકાન વખતે એવું થયું કે અમારે ઓલું આમંત્રણ હતું બોમ્બે માર્કેટની હોલની અંદર બધા વેપારી એ વેપારી બધા ગયા તો આમ ઓચિંતા આમ હજી તો એના હોલની અંદર જવા માટે આમ દાદરો ચડ્યો ને ટાઈમ છું લે હાલે અહીંયા તો હું આવી ગયો છું અને પહેલી જ વાર ગયો હતો તોય એવું કે આમાં તો આપણે બધું જોયેલું છે ને એમ એટલું આમ આવ ક્લીન ચોખ્ખું દેખાઈ ગયું એવું ચોખ્ખું બધું દેખાય છે. આપણે ફોટો જોયેલું જ છે યાદ પાક્કું આપો. એમ બાકી આ ફોટો તો હમણાં પાડીને આવે પહેલાનું મને થયેલું છે નથી એવું. ફોનમાં ફોટો જોયો હોય આ ફોટો જ દાદા હમણાં ગાંધીનગર પાડ્યો એની પહેલા મને તો કેટલા મહિના પહેલા ઓલું થઈ ગયું છે અહીંયા આપણે અહીંયા ફોટો આજ જોયેલો છે એમ વાહ ભાઈ વાંતરિયામી હો એ શું કામનું એ જોઈ હતી યાદ આવે પહેલા યાદ આવી જવું પેલા ખબર હોય એટલે આવતા તમારા ફોનમાં ફોટો છે એમ આગળ ખબર પડી જાય છે કે આ વસ્તુ લગભગ બધા હારે થઈ હશે અને જેની હારે થઈ હોય ને કોમેન્ટમાં કહેજો અને શું કહેવાય છે ડેઝાવું વેદાંત એમ કહે છે ડેઝાવું કહેવાય તારી આ વખતે સપનામાં ઘણી વાર જોયેલું હોય અને એ પાછું રિપીટ થાય આપણે એવું સપનામાં આપણને એમ જોયેલું હોય પછી તમને બાજુ બેઠે નો હમલે બારને દમડાતું. કીધું શું કીધું જાનું બાયદા વગરના વાતો કરો ને શું કીધું આઈ ઓલો કોણ ઓલો દેખાય લગે છે? આ બ્રશ ક્यों नहीं करते સર મુझे आपसे कोई प्रॉब्लम नहीं सर अब ब्रश क्यों नहीं करते જાય તને કીધું કામે કર્યું આ સ્કૂલ બેગ એને કેમ મૂકી ભૂતે હું ગીત ગાઉં હું એમને દાદાને કોણ ગીત ગાવતો નો કે હાથે હાથે ગાવા પડે એટલે વિડીયો મારે એમ ચાલુ કરવો પડે सासुर मंदिर है जिसमें कोई संगीत नहीं गीत लिखे दीवारों पे गाने की कोई रीत नहीं गाने की कोई રીત નહીં હવે તું ગા હવે ગા ક્યારનો હું છે ને વિડીયો નહીં ગાતો દાદા ગાતા હતા ધવેશ્ય નાટક કરતો તો નખરા કરતો આ ગા વિડીયોમાં 1 લાખ લાઈક આવે તો ગાઈસ ઓલા બધા કે મોટા યુટ્યુબર ચેલેન્જ આપે કા ચેલેન્જ 1 લાખ લાઈક આવે તો લાવો ગીત આપણે ગયું હતું પહેલા ઘણા ટાઈમ પહેલા ગયું હતું કયો जरा सामने तो आओ चलिए चुप चुप चलने में क्या राज है यूं चुप ना सकेगा ये परमात्मा मेरे आत्मा की ये आवाज है मेरे आत्मा की ये आवाज है हम तुम्हें चाहे तुम नहीं चाहो ऐसा कभी ना हो सकता पिता अपने बालक से बिछड़ के सुख से कभी ना सो सकता जब हाथों में तुम्हारे मेरा हाथ है तब डरने की क्या कोई बात है यूं चुप ना सकेगा ये परमात्मा मेरी आत्मा की ये आवाज है जरा सामने तो आओ चलिए નહીં તો આજ આખા દિવસના વ્લોગમાં આવ્યો જ નથી બહુ ભણવામાં ધ્યાન આપવા પડ્યો આ છોકરો ટીચરને મેં ફોન કર્યો હતો તારે હાટું તો ગીત ગાયું મેં કીધું નૈતિક કેમ હજી નથી આવ્યો ઘેરે એમ એ કે અમારે રાખો સાહેબ મેં કીધું કાંઈ નહીં સવાર સુધી રાખજો કીધું હે કેમ અરે ના કાલે એક્ઝામ છે ને તો પ્રેક્ટિસ કરવાની 4 છોકરા હતા એ કે 4 છોકરા બેઠા હતા એ 4 એટલે ચાર ને રાખવાનું કારણ શું હોશિયાર અરે કાલ અમે ચાર જ છે પણ 10માં તો ઠીક નહીતર આમ પાછળ રહી ગયેલા ચાર નથી ને બધા ના અમારી સ્કૂલના અમે ચાર જ છીએ અચ્છા ટાઈમ થશે હવે 9 વાગવામાં 2 મિનિટની જ વાત છે અને અત્યારે પહેલી વખત આમ તો ઘણા સમય પછી 9 વાગે બેડરૂમમાં જાઉં છું કેમ કે આ વાળમાં નાખવાનો છે કલર હેર ડ્રાય નહીં પણ મહેંદી કરવાની છે બ્લેક અને
બસ આજે થોડુંક આમ વહેલું સૂઈ જવાની ઈચ્છા છે એટલે રૂમમાં આવી ગયો છું. અને રૂમમાં આવ્યો ને આ ભાઈ જો ટકાટક વાંચી રહ્યો છે મસ્ત. કેટલા વાગ્યાનો બેઠો છે લા? એના માટે તો એક ટેબલનું મસ્ત સેટિંગ કર્યું છે. આ નીચે લાઇટ મૂકી છે અને ટેબલ ઉપર ખાલી પ્રકાશ આવે. એ બેઠો હોય ત્યાં ન આવે. બધા સૂઈ ગયા હોય ને તો એ વાંચીએ કે એવું મેં સેટિંગ કરી દીધું છે ને. તો ચાલો મસ્ત દિવસને મસ્ત વ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ. આજનો દિવસ પણ સુપર થોડોક ફની અને એન્જોયમેન્ટવાળો રહ્યો છે. તો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ, હર હર મહાદેવ.